ચોમાસું હવે શરૂ થઈ ગયું છે અને સાથે સાથે ગરમા ગરમ ભજીયા ખાવાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. તો આજે આપણે એક નવા જ પ્રકારના 3 લેયર્સ સેન્ડવિચ ભજીયા બનાવીશું. અને આ સેન્ડવિચ ભજીયા છે આજે આપણે બ્રેડનો બિલકુલ ઉપયોગ કર્યા વગર બનાવીશું. તો ભજીયા એકદમ ચટપટા અને મસાલેદાર બને છે. આ મોન્સૂનમાં તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ સેન્ડવિચ ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ભજીયા માટેનું ખીરું બનાવી લઈશું. તેના માટે અહીં મેં 2 કપ જેટલું બેસન લીધું છે. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું. મેં અહીં 1 ચમચી લીધું છે. અને ભજીયાના સારા કલર માટે ફક્ત 2 પિંચ જેટલી હળદર સાથે 2 પિંચ હિંગ અને અડધી ચમચી જેટલો હું આમાં અજમો પણ મિક્સ કરી દઉં છું. અહીં ભજીયા માટે આપણે મીડિયમ થીક બેટર બનાવીને તૈયાર કરીશું. એકદમ રની પણ ના હોવું જોઈએ ને થોડું થીક પણ ના હોવું જોઈએ. બેટર જો બહુ પાતળું હશે તો ભજીયામાં મમરી પણ પડશે અને તેલ પણ વધારે એબ્સોર્બ કરશે. 2 કપ બેસનમાં અહીં મેં 3/4 કપ એટલે કે પોણો કપ જેટલું પાણી મિક્સ કર્યું છે. બેસન તૈયાર થઈ જાય પછી એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો આને ઢાંકી દઈએ અને આ ખીરું સેટ થાય ત્યાં સુધીમાં આપણે ભજીયા માટેની એક સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવી લઈએ. તો એના માટે એક મિક્સર જારમાં આપણે અડધો કપ જેટલી કોથમીર લઈશું અને કોથમીરથી અડધો અહીં મેં ફુદીનો લીધું છે. સાથે 2 લીલા મરચાં, 1 ઇંચ જેટલું આદું અને થોડો લીમડો પણ એડ કરી દઈશું. એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ બનશે. સાથે થોડા સિંગદાણા, અડધી ચમચી મીઠું, અડધી ચમચી જીરું, અડધી ચમચી જેટલો જેગરી પાવડર અને અડધું લીંબુ નીચોવી દઈશું. હવે અહીં આપણે જે નોર્મલ ચટણી બનાવતા હોઈએ છીએ એના કરતાં આ ચટણી છે એને થોડીક આપણે વધારે થીક રાખવાની છે. એટલે અહીં આપણે આ બધું સારી રીતે ક્રશ થાય એટલું જ જરૂરિયાત મુજબનું જ આમાં પાણી મિક્સ કરીશું. હવે આની આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. અહીં મેં 2 ચમચી જેટલું પાણી નાખીને જ આની એકદમ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે. આ રીતે ચટણી આપણે થોડી થીક જ રાખીશું. તો આ ગ્રીન પેસ્ટ અને એની સાથે અહીં મેં થોડો ટોમેટો સોસ પણ લીધો છે. એનાથી આપણા ભજીયા છે એકદમ ટેસ્ટી અને ચટપટા બનશે. એની સાથે આપણે ટામેટાં, ઓનિયન અને પોટેટો જોઈશે. આ ત્રણેય વસ્તુને આપણે આ રીતે એકદમ પાતળી સ્લાઇસમાં કટ કરીને લઈશું. બટાકાને અહીં મેં એકદમ પાતળી સ્લાઇસમાં કટ કરી લીધા છે. પછી એને મેં થોડીક વાર માટે પાણીમાં બોળી રાખેલા. એમાંથી બધું સ્ટાર્ચ નીકળી જાય એ પછી એને પાણીમાંથી નિતારીને કોરા કપડાથી અહીં મેં સાફ કરી લીધા છે. બટાકા જો થોડા ભીના હશે તો એનાથી ખીરું પણ થોડું પાતળું બની જશે. ઓનિયન ના ખાતા હોય તો તમે એને અહીંયા સ્કીપ પણ કરી શકો છો. હવે 10 મિનિટ પછી આપણું ખીરું પણ સરસ સેટ થઈ ગયું હશે. આમાં તમે અડધું લીંબુ નીચોવી દેશો તો એનાથી ખીરામાં તમને ઈનો કે સોડા મિક્સ કરવાની પણ જરૂર નહીં પડે. લીંબુ નીચોવી લીધા પછી ખીરાને આપણે અડધી મિનિટ માટે આ રીતે સતત એક જ ડિરેક્શનમાં ફેંટી લઈશું. તો જુઓ ખીરું એકદમ સ્મૂધ અને ફ્લફી થઈ ગયું છે અને આ રીતે સ્પેચ્યુલા પર એનું એકદમ જાડું લેયર આવે એ રીતે આપણે તેની કન્સિસ્ટન્સી રાખીશું. આ રીતે ખીરું તૈયાર થઈ જાય પછી હવે ભજીયા માટે આપણે જે સ્લાઇસ લીધી છે એમાંથી આપણે એક સેન્ડવિચ એસેમ્બલ કરીશું. પોટેટો, ટોમેટો અને ઓનિયન ત્રણેયની આપણે એક સ્લાઇસ લઈ લઈશું. અહીં પોટેટોની સ્લાઇસ પર આ રીતે આપણે ગ્રીન પેસ્ટને સ્પ્રેડ કરી દઈશું. આ ગ્રીન ચટણીના લીધે ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે તો પ્લીઝ તમે એને અહીં સ્કીપ નહીં કરતા. હવે આની પર આપણે ટામેટાની સ્લાઇસ મૂકી દઈશું ને એની પર આપણે થોડો ટામેટો સોસ પણ લગાવી દઈશું. હવે આની પર આપણે એક ચીઝ સ્લાઇસ મૂકી દઈશું અને એની પર હું થોડો કાળા મરીનો પાવડર સ્પ્રિંકલ કરી દઉં છું. આની પર આપણે ઓનિયન સ્લાઇસ મૂકી દઈશું. તો સેન્ડવિચ ભજીયા બનાવવા માટે આ રીતે આપણે બધી સ્લાઇસને એસેમ્બલ કરી દઈશું. આ બધા લેયર્સ છૂટા ના પડે ને સારી રીતે મેનેજ કરી શકીએ એટલા માટે એની ઉપર પણ મેં બીજી એક પોટેટો સ્લાઇસ મૂકી દીધી છે. તો આજે અહીં આપણે બહુ બધા લેયર્સવાળાને એકદમ સ્પેશિયલ ભજીયા બનાવી રહ્યા છે તો એને આપણે ખીરામાં આ રીતે એકદમ સાચવીને ડીપ કરીશું. આને જ્યારે આપણે ખીરામાં ડીપ કરીએ ત્યારે બધા લેયર્સ છૂટા ના પડે એટલા માટે આ રીતે હાથથી એને બરોબર આપણે પકડી રાખીશું. હાઈ ફ્લેમ પર તેલને અહીં પહેલાં મેં બરોબર ગરમ કરી લીધું છે. એકવાર તેલ બરોબર ગરમ થઈ જાય પછી ગેસને અહીં આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર કરી દઈશું. બંને બાજુ આપણે જે પોટેટોની સ્લાઇસ મૂકી છે એ સારી રીતે ચડી જાય એટલા માટે અહીં ભજીયાને આપણે આ રીતે વચ્ચે વચ્ચે ફ્લિપ કરતા રહીશું. ટોમેટો અને ઓનિયન એ બંને જલ્દી સોફ્ટ થઈ જશે પણ પોટેટો ચિપ્સને ચડતા થોડીક વધારે વાર લાગે છે
એટલે અહીં ભજીયાને આપણે મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય થવા દઈશું. હાઈ ફ્લેમ પર તળી લેશું તો એ ઉપરથી એકદમ લાલ થઈ જશે ને અંદરથી થોડા કાચા રહી જશે. આપણે ગુજરાતીઓ ભજીયા લવર છીએ. આપણે બટાકાના, ટામેટાના, ડુંગળીના એ બધા ભજીયા ખાતા જોઈએ છે. પણ આ બધું જ કમ્બાઈન કરીને આ રીતે તમે એકવાર સેન્ડવિચ ભજીયા ટ્રાય કરી જોજો. બધાનો સ્વાદ તમને એકમાં જ મળી જશે. ગ્રીન ચટણી અને ટામેટો સોસના કારણે આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. એકદમ ચટપટા અને સ્પાઇસી બનશે અને ચીઝના લીધે થોડા ચીઝી પણ બનશે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ મોન્સૂનમાં તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આ ગરમા ગરમ ભજીયાને તમે ચા સાથે, આમચૂરની ચટણી સાથે, બેસન કઢી સાથે કે પછી ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. આ ભજીયા સાઇઝમાં થોડા મોટા બને છે અને અંદર બહુ બધા લેયર્સ છે એટલે ખાતી વખતે તમે મેનેજ નહીં કરી શકો. તો આ રીતે કટ કરીને સર્વ કરજો. તો વરસાદ આવે ત્યારે આ ગરમા ગરમ ભજીયા તમે ચોક્કસ એન્જોય કરજો. હેપી મોન્સૂન. થેન્ક યુ.